તો હેલો ગાઈસ, એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને અત્યારનો વ્લોગ આપણો રહેવાનો છે. આપણે ખેતરની અંદર દવાનો સ્પ્રે કરવાના છે. તો કઈ દવાનો સ્પ્રે કરવાનો છે તો ચલો તમને બતાવી દઈએ. તો આ બે દવા છે, આપણે આ બે દવાનો સ્પ્રે કરવાનો છે. તો જીવાતને એ વધી ગયું છે અને જે ગુલાબ આવે છે અને ડંખ આવે છે, તો આપણે જે કરી આવે તમને બતાવી દઈએ એકવારની પહેલાં કરી. તો ચલો તમને કરી બતાવું કે શું પ્રોબ્લેમ છે આપણામાં. તો આ કરી છે, તમે જોઈ રહ્યા છો. અને આ જે તમે આ ડાઘો પડ્યો છે જોઈ લો, જ્યાં પોનું સુકાઈ જાય છે, આ એ જીવાતને લઈને એવું થાય છે. તો આપણે આ જીવાત હટાવવા માટે, જીવાતને મારવા માટેની આપણે દવા લઈને આવ્યા છે બે. અને બીજું કે આજે આપણી ગ્રોથ છે, આજે આ ફૂટ્યું છે, એ ફૂટા વધે એના માટે બીજી જે દવા છે એ છે જે હેમર છે, આપણે જીવાતની છે. અને બીજી જે એની જોડે છે એ આપણે ફૂટની છે. જુઓ તો આ રીતના આપણામાં પ્રોબ્લેમ શરૂ થઈ ગયો છે અને આ કરી આવી થઈ જાય છે. જોઈ લો બ્લેક. તો આ રીતની બતાવીએ, આ રીતની કરી થઈ જાય છે. જુઓ બરાબર દેખાતી નહીં. તો આ રીતની બ્લેક કરી થાય છે, જોઈ લો આ રીતની. એને દૂર કરવા માટે આપણે બે દવાના સ્પ્રે કરવાના છે. તે બે દવાનો આપણે સ્પ્રે કરીએ પછી તમને જણાવીશું કે એનું રિઝલ્ટ કેવું મળે છે તમને. તો અત્યારે આપણામાં થોડું ઘણું એવું ખેતરની અંદર એવું બગડે છે, તો આપણે એને લઈને દવાના બે સ્પ્રે કરવાના છે. તો આ બે દવા આપણે લાવ્યા છે, તો પછી તમને એકવાર બતાવી દઉં. તો આ બે દવા છે, આ બેનો આપણે સ્પ્રે કરીશું. અને આપણે ફંગીસાઇડની જરૂર આપણને લાગતી નથી, તો આપણે ફંગીસાઇડ લેતા નથી. જો તમને જરૂર લાગે તમારામાં, જો આ રીતનું હોય અને કદાચ તમારે આ રીતે પીરું પડતું હોય, આ છે એ રીતનું પીરું પડતું હોય, તો તમારે ફંગીસાઇડ લઈ લેવાનો. તો આપણે ફંગીસાઇડ અત્યારે લેતા નહીં. આપણામાં એટલું બધું એ લાગતું છે ને ફંગીસાઇડની જરૂર હોય. થોડું થોડું પીરું પડે છે, પણ આવતા સ્પ્રેમાં આપણે ફંગીસાઇડ એડ કરી લઈશું. તો આપણે ત્યાં દવાનો સ્પ્રે શરૂ કરવાના છે. તો વ્લોગની અંદર જોડાઈ રહો. અને પછી બીજો વ્લોગ જ્યારે આપણે અપલોડ કરીએ ત્યારે એની અંદર આપણે રિઝલ્ટ તમને બતાવીએ જ છે અમે કે કેવું રિઝલ્ટ રહ્યું. બરાબર છે. તો આપણે તોડીને પહેલાં આ ડબલાની અંદર આ પાણીમાં બે દવા મિક્સ કરવાની છે. બરાબર મિક્સ થાય પછી જ આપણે અંદર જે બેરલનું માપ આપ્યા છે એ બેરલમાં એડ કરવાનું. અને તમે બેરલનું કદાચ ના બનાવતા હોય તો જે પંપમાં બનાવતા હોય એ રીતના માપલું આપે છે, એ માપીને તમારે રેડવાનું. કારણ કે વધારે ઓછી ના બનાવતા બહુ, કારણ કે અત્યારે નરવા ચાલુ થઈ ગયો છે. તો કદાચ તમે ઓછા પંપ બનાવશો તો એનું ગુલાબ ઉપર સાઈડ ઇફેક્ટ થાય છે અને ગુલાબ આ જે પાનને એ છે ગળી જાય છે. બરાબર, એને લઈને આપણે બહુ અત્યારે ઓછા પંપ જે આપણે શિયાળામાં બનાવતા હતા એ રીતના બહુ ઓછા પંપને એવું બનાવવાનું છે નહીં. જે રીતના રેગ્યુલર થાય એ રીતના બનાવજો. એકાદ ઓછો બનાવો તો ચાલે, પણ અમુક આપણે લઈએ છીએ, અમુક જણ મેં ઘણા જણ સાથે સાંભળ્યું છે કે એ લોકો આપણે લાવે છે 10 પંપની અને બનાવે છે 7 પંપની એવું બનાવે છે. એટલું બધું આપણે બહુ ઓછું બનાવે નહીં. બને ત્યાં સુધી આપણે એક જ પંપ ઓછો બનાવવાનો, તો આપણે દવાનું રિઝલ્ટ પણ મળે અને ગુલાબને પણ સાઈડ ઇફેક્ટ બહુ થાય નહીં. કારણ કે ગરમીનું વાતાવરણ થાય એટલે ગુલાબને પણ ગરમી વધી જાય, તો આપણે ગુલાબ બગડી જવાના ચાન્સ વધી જાય છે. તો વ્લોગની અંદર જોડાઈ રહો. તો હવે આપણે આ બે દવાને મિક્સ કરી લઈશું. આની અંદર તમારે વધારે હોય તો ડોલ જેવું અંદર મિક્સ કરી દેજો. આપણે બહુ નહીં આગળ છે અને આપણે ડબલું મૂકી રાખ્યું છે એક, એટલે આ રીતના આપણે બે મિક્સ કરી લઈશું. અને હા, કે દર વખત હું તમને કહું છું કે પાવડર ફોર્મમાં હોય દવા, તો આપણે એ પાવડર ફોર્મની દવા જે હોય એ આપણે અલગ બનાવવાની જ રહેશે. કારણ કે તમારે બે મિક્સ થશે નહીં. પાવડર ફોર્મની અલગ દવા બનાવજો, અને જે આ લિક્વિડમાં હોય, લિક્વિડ ગમે તેવું હશે, તમારે મિક્સ બે લિક્વિડ થશે. ફંગીસાઇડ એવું અમુક પાવડર ફોર્મમાં આવે છે, એ તમે બે મિક્સ કરતા નહીં. એ અલગ પાણી લઈને પછી આપણે અલગથી મિક્સ કરવાનું રહેશે. તો આપણે મિક્સ કરી લઈએ બરાબર, થોડી વાર બરાબર મિક્સ કરીને પછી આપણે બેરલનું માપ છે આપણે એક, તો આખું બેરલ બનાવવાનું છે. તો બેરલમાં પણ આપણે રેડીને પછી થોડું મિક્સ કરી લઈશું. તો હવે આપણે બેરલમાં રેડી દઈએ. તો આપણે એક બેરલનું માપ હતું, એક બેરલમાં આપણે મિક્સ કરી દીધું છે. પછી હવે દંડા હોય તે આપણે અંદર મિક્સ કરી લઈશું અને પછી સ્પ્રે કરવાનું શરૂ કરીશું.
તો ફાઇનલી મિત્રો આપણે દવાનો સ્પ્રે પતી ગયો છે અને આપણે અત્યારે ઘરે જઈ રહ્યા છે. તો આ દવાનું રિઝલ્ટ કેવું મળ્યું છે એ તમને લગભગ આપણે 5-6 દિવસ પછી તમને બતાવીશું દવાનું રિઝલ્ટ આપણને કેવું મળ્યું છે. અને અમારા આવા નવા માહિતીવાળા વ્લોગ જોવા હોય તો આપણે યુટ્યુબ ચેનલમાં અપલોડ કરીએ છીએ. તો આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો અને આવા નવા અમે રેગ્યુલર વ્લોગ લઈને આવતા રહીએ છીએ. તો જય માતાજી, જય શ્રી રામ. આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો થાય છે.